ભાઈ આજે આપણો સફરનો 7મો દિવસ છે અને ભુજથી આપણે જે મેં તમને કીધું શ્રીલંકાની બાજુમાં એટલે કેરલા ડિસ્ટ્રિક્ટમાં તો સવારના વહેલા 5 વાગે આપણે તમે જોવો કે જમવાનું બનાવી રહ્યા છીએ. સવારના વહેલા 5 વાગે એટલા માટે કે ભાઈ રાત આખી ગાડી અહીંયા હલાવી હતી બધાએ અને ગાડી રસ્તો એવો છે કે ટૂંકમાં એમાં ફોલો કપાય એમ નથી. આખી રાત હલાવીએ તો માન થોડા ઘણા કિલોમીટર કપાય. તો આપણે ફાઇનલી પછી એક મોટો હાઈવે આવી ગયો, શોર્ટકટ આડો રસ્તો લીધો એમાં અને ટોલ નાકું દઈ અને એ હાઈવે આપણે કર્યો ક્રોસ. અને મારી બે બાજુ તમે સુંદર સુરત દાદાના વ્યૂ જોઈ શકતા છો. અહીંયા એક તો આ બધાથી મોટી એલર્જી છે એ બસની છે. તો બસવાળા ગમે ત્યારે ગાડી આડી નાખે. ફાઇનલી આપણે એ લોકેશને પહોંચી ગયા જ્યાં આપણે ગાડી ખાલી કરવાની હતી. તો આખો જંગલ વિસ્તાર છે, હાથીનો ઇલાકો છે, ગમે ત્યારે હાથી આવે. પહેલાં જેસીબી આવ્યું, જેસીબી આપણા પાઇપ ગાડીમાંથી અનલોડિંગ કરતું હતું પણ એનાથી પછી મેળ નહોતો આવ્યો એટલે વાંથી હાઇડ્રા આવ્યો. એ પહેલાં તો હાથી આવી ગયા. હાથી આવ્યા એટલે પછી ત્યાંથી આપણે ભાઈ નીકળી ગયા અને સાંજે બકાલું લઈ અને જમવાનું બનાવી અને મસ્ત ચા પાણી પહેલાં પીધા ને પછી બનાવ્યું જમવાનું અને પછી મરચાં તરી ગરમા ગરમ અને રોટલા ખાઈને એક ગ્લાસ ત્યાં હોઈ ગયા. આખો વિડીયો તમને જોવો હોય તો વિશાલ આહિર યુટ્યુબ ચેનલમાં જોવા મળશે. ફોલો કરતા જાજો.